કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી ઘેરાયા છે। ભાજપ અનુસૂચિત જાતિ મોરચાએ માંગ કરી છે કે જિગ્નેશ મેવાણી માફી માંગે। માફી નહીં માંગે ત્યાં સુધી ધરણા સહિતના કાર્યક્રમો આપવાની પણ જાહેરાત કરાઈ છે। વાત કંઈક એવી છે કે વડનગરના સુંઢિયા ગામે કોંગ્રેસની જન આક્રોશ સભાને સંબોધન કરતા જિગ્નેશ મેવાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા। ભાજપનો આરોપ છે કે આ દરમિયાન ભાષાની મર્યાદા ભૂલી ગયેલા મેવાણીએ પ્રધાનમંત્રી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો। મેવાણી દારૂ ડ્રગ્સને લઈને પોલીસના પટ્ટા ઉતારવાની વાતને લઈને વિવાદમાં છે। એવા સમયે હવે નવો જ મુદ્દો ઉઠ્યો છે। તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે, ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંચ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે, માતાનું અપમાન કર્યું છે। તમે માફી માંગો, માફી માંગો, માફી માંગો। અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા, બક્ષીપંચના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જિગ્નેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના છીએ।